ભરૂચના ઝાડિયા ગામે અગાઉ ગાડીનો એક્સિડન્ટ થયો હતો ત્યારે ગામ લોકો દ્વારા 2,50,000 આપી ગામ રૂબરૂ સમાધાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સામાવાળા પક્ષે ફરી 1 લાખની માંગણી કરતા પૈસા ના આપતા ઠાકોર રાહુલજી લીલાજી ગામ ઝાડિયા ઉંમર વર્ષ 23 ને ઉપર હુમલો કરતા જ રાહુલજીનો હાથ ફ્રેક્ચર કરી પગના ભાગે તેમજ માથાના ભાગે ઈજા પહોંચાડી હતી। જૂની અદાવતના કારણે ફરિયાદીને 2 ઈસમોએ ભૂંડી ગાળો બોલી લાકડી વડે મૂંઢમાર માર્યો। ઝાડિયા ગામે રહેતા ઠાકોર ભનાજી શાંતિજી તેમજ ઠાકોર સવર્ણજી ભનાજી ઝાડિયા ગામ અગાઉ તેમના ગામ એક્સિડન્ટ બાબતે માથાકૂટ થયેલ હોય તેઓ બહાર ગામ હીરા ઘસે છે, પરંતુ સવારે ગામમાં આવ્યા હતા ત્યારે તેઓ ગામમાં બેઠા હતા ત્યારે સામાવાળા તહમતદારો જેમાં ઠાકોર ભનાજી ઉર્ફે ભવાનજી શાંતિજી, ઠાકોર સરવણજી ભનાજી ઉર્ફે ભવાનજી આવીને કહેવા લાગ્યા કે તમને ગામમાં આવવાની ના કહેલ છે, તેમ છતાં તમે કેમ ગામમાં આવ્યા છો તેવું કહી ભૂંડી ગાળો બોલવા લાગ્યા હતા અને બંને જણ ઉશ્કેરાઈ જઈ લાકડી ધોકા વડે માર મારવા લાગ્યા। તેથી ફરિયાદી ઠાકોર રાહુલજી લીલાજીએ ઠાકોર ભનાજી શાંતિજી, ઠાકોર સરવણજી ભનાજી 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમજ સિહોરી પોલીસ તપાસ ચલાવી રહી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। મારું નામ રાહુલજી લીલાજી ઠાકોર। હું નોકરીથી ઘરે આવતો હતો અને ગામમાં મને મારે। કોને માર્યા તમને? ભનાજી શાંતિજી, એનો છોકરો 2 જણા। તમારું નામ? કોણ? તમારું? રાહુલજી લીલાજી। કયું ગામ? ઝાડિયા। શેના હારો માર્યા તમે? અગાઉ એક્સિડન્ટ થયો હતો અને એક્સિડન્ટમાં છોકરાનું મોત થઈ ગયું હતું। મતલબ એટલે સમાધાન માટે અમે પૈસા આપ્યા હતા એમને 2.5 લાખ રૂપિયા। ફરી પૈસા એને 1 લાખ રૂપિયા ફરી માંગે। મીરાજી ચમનજી, હું ઝાડિયા રહેવાસી। મારો ભત્રીજો છે ડીસા નોકરી કરે છે અને 6 મહિના પહેલા અગાઉ એક્સિડન્ટ થયેલો, એના અમે 2.5 લાખ રૂપિયા ભરેલા, ગોમ સમક્ષ અમે હરુભરું આલેલા અને ફેર અમારા પાસે 1 લાખ રૂપિયા માગે છે, અમે ના આલ્યા તો અમને જાનથી મારવાનો છોકરાને ધમકી આલી। હાલ એને હાથ ભાઈ નાખ્યો, પગે ફ્રેક્ચર છે અને માથામાં અમે લાકડી મારી છે। ફરિયાદ પોલીસ સ્ટેશનમાં સિહોરી આલી લીધી છે અને અમને ન્યાય હાલે। ક્યાં લઈ જવાના? પાટણ।